નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે રસાયણ વિજ્ઞાનમાં રાસાયણિક પ્રક્રિયાઓ સાથે સંકળાયેલી ઘણી બધી બાબતોનો અભ્યાસ કરવાનો હોય છે. જેમાંની એક બાબત છે પ્રક્રિયા સાથે સંકળાયેલી ઉર્જા, એટલે કે પ્રક્રિયા સાથે સંકળાયેલ ઉષ્મા. વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો કે કેટલીક રાસાયણિક પ્રક્રિયા એવી હોય છે કે જે પ્રક્રિયામાં ઉષ્મા ઉત્પન્ન થતી હોય કે મુક્ત થતી હોય છે. એવી પ્રક્રિયાનો ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા કહેવામાં આવે છે. જ્યારે બીજી કેટલીક રાસાયણિક પ્રક્રિયા એવી હોય છે કે જે પ્રક્રિયામાં ઉષ્મા વપરાતી હોય કે પછી શોષાતી હોય. તો એવી પ્રક્રિયાઓ છે તેને ઉષ્મા શોષક પ્રક્રિયા કહેવામાં આવે છે. તો આમ રાસાયણિક પ્રક્રિયાઓ જે હોય છે તેમાં ઉર્જાના ફેરફાર ક્યાં તો શોષાય ક્યાં તો ઉત્પન્ન થાય એવું જોવા મળતું હોય છે. અને રાસાયણિક પ્રક્રિયાઓ કે કોઈ પણ પ્રકારની આવી પ્રક્રિયા હોય એ પ્રક્રિયામાં થતા ઉર્જાના ફેરફારોનો અભ્યાસ રસાયણ વિજ્ઞાનની જે શાખામાં કરવામાં આવે છે તેને કહેવામાં આવે છે ઉષ્માગતિશાસ્ત્ર. આપણે તમારું પ્રકરણ 6 ઉષ્માગતિશાસ્ત્ર તેમાં આ જ વિષય જોવાનું છે, જેને ઇંગ્લિશમાં થર્મોડાયનેમિક્સ કહેવાય છે. તો આપણે જોઈશું તમારું પ્રકરણ 6 થર્મોડાયનેમિક્સ ઉષ્માગતિશાસ્ત્ર. વિદ્યાર્થી મિત્રો, હમણાં જ મેં કહ્યું ઉષ્માગતિશાસ્ત્રમાં શેનો અભ્યાસ કરવામાં આવે છે. તો એક્ઝેક્ટલી એ જ વાત કે ઉષ્માગતિશાસ્ત્ર એ શું છે? તો વિજ્ઞાનની એક એવી શાખા છે કે જેમાં ભૌતિક તેમજ રાસાયણિક પ્રક્રિયામાં થતા વિવિધ પ્રકારના ઉર્જાના ફેરફારોનો અભ્યાસ કરવામાં આવે છે. એટલે પ્રક્રિયા સાથે સંકળાયેલ ઉર્જાના ફેરફારોનો અભ્યાસ એ આ ઉષ્માગતિશાસ્ત્રની શાખામાં કરવામાં આવતો હોય છે. વિદ્યાર્થી મિત્રો, આ ઉષ્માગતિશાસ્ત્ર છે ને એ 3 નિયમ, એટલે આમ જોઈએ તો 4 નિયમ છે જેના પર રચાયેલો છે. બધો આધાર એનો આ 4 નિયમો પર છે. અને આ 4 નિયમો પૈકી જે નિયમ છે તે છે શૂન્ય નિયમ, પ્રથમ નિયમ, દ્વિતીય નિયમ અને તૃતીય નિયમ. આ બધા નિયમ જે છે આમાંના આપણે અમુક નિયમ આ ચેપ્ટરમાં જોવાના છે. તો ઉષ્માગતિશાસ્ત્ર જે છે તે આ 4 નિયમો જે છે તેના પર રચાયેલો છે, તેના પર આધાર આપે છે. હવે તમને એવું થતું હશે કે આપણે ઉષ્માના ફેરફારોનો અભ્યાસ કરવો અથવા ઉષ્માગતિશાસ્ત્રનો આ અભ્યાસ કરવો શા માટે જરૂરી છે? તો આપણે એની ઉપયોગિતા વિશે જોઈએ. તો સૌથી પહેલું કે આપેલ નિયત પરિસ્થિતિમાં ભૌતિક અથવા રાસાયણિક પ્રક્રિયા થશે કે નહીં તે આપણે જાણી શકીએ છીએ. એટલે કે કોઈ રાસાયણિક પ્રક્રિયા જે છે તે પ્રક્રિયા થશે કે નહીં થાય તેની આગાહી આપણે ઉષ્માગતિશાસ્ત્રની મદદથી કરી શકીએ છીએ. અહીંયા જે નિયમો જે કયા તેમાં બીજો નિયમ જે છે એ આના માટે જરૂરી છે, અથવા તો આ દર્શાવતો હોય છે કે કોઈ પ્રક્રિયા આપમેળે થશે કે નહીં એ કેવી રીતે આપણે નક્કી કરી શકીએ, જે આપણે આગળ નિયમ જોઈશું ત્યારે સમજીશું. બીજી બાબત, સંતુલન સ્થિતિ સ્થપાય ત્યાં સુધી પ્રક્રિયા કેટલા પ્રમાણમાં પૂર્ણ થઈ છે, એટલે કે નિપજ કેટલી પ્રાપ્ત થઈ છે તે વિશેની માહિતી પણ આપણે ઉષ્માગતિશાસ્ત્રની મદદથી નક્કી કરી શકીએ. કે કોઈ પ્રક્રિયા શરૂ થઈ અને સંતુલન સ્થિતિ સ્થપાય ત્યાં સુધીમાં એ પ્રક્રિયા કેટલા અંશે પૂર્ણ થઈ છે, કેટલા પ્રમાણમાં પ્રક્રિયકો નિપજમાં રૂપાંતર પામ્યા છે તે માહિતી આપણે ઉષ્માગતિશાસ્ત્રની મદદથી જાણી શકીએ છીએ. ત્રીજું, પ્રક્રિયા દરમિયાન થતા ઉર્જાના ફેરફારોનો અભ્યાસ, જે મેં તમને હમણાં જ કહ્યું. અને ચોથું છે સક્રિય જથ્થાનો નિયમ, ફેઝ નિયમ વગેરે નિયમો તારવી શકાય છે. તો ઉષ્માગતિશાસ્ત્રની મદદથી આ જે નિયમો છે એ તારવવામાં આવતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે શરૂ કરીશું આ પ્રકરણ. વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં તો આપણે આ પ્રકરણમાં એવા કેટલાક શબ્દોનો અર્થ સમજવાનો છે કે જે શબ્દો ઉષ્માગતિશાસ્ત્રમાં વારે વારે આવશે, જેને ઉષ્માગતિકીય પર્યાય કહેવામાં આવતો હોય છે. આ થર્મોડાયનેમિક્સમાં કેટલાક શબ્દો જે છે એના અર્થ આપણે જાણતા હોવા જરૂરી છે. તો સૌથી પહેલાં આપણે એ શબ્દો, એ ઉષ્માગતિકીય પર્યાય છે તેના વિશે આપણે જોઈશું. અને આ શબ્દો જે છે એ જાણવા પણ તમારા માટે બહુ જરૂરી છે, કારણ કે એનો અર્થ સમજશો તો જ તમે આખી પરિસ્થિતિ જે છે તે સમજી શકશો. વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલો શબ્દ જે આપણે જોવાના છે તે છે પ્રણાલી. પ્રણાલી નામ બહુ સરસ છે. પ્રણાલીનો અર્થ પણ આપણે સમજીએ. પ્રણાલી એટલે વિશ્વનો અતિ નાનો ભાગ કે જે વિશ્વના બાકીના ભાગથી અલગ થયેલો હોય છે અને આ ભાગ પર પ્રયોગ કરી અવલોકનની નોંધ લેવામાં આવે છે. તેને પ્રણાલી કહેવામાં આવે છે. પ્રણાલી એટલે
ટૂંકમાં કહું તો એક એવો નાનો ભાગ કે જેના પર અવલોકનો કરવામાં આવે છે અને પ્રયોગ કરવામાં આવે છે અને અવલોકનોની નોંધ લેવામાં આવતી હોય છે. તો એ નાના ભાગને પ્રણાલી કહેવાય છે. અને પ્રણાલી સિવાયનો બાકીનો બધો જે ભાગ છે તે ભાગને પર્યાવરણ તરીકે ઓળખવામાં આવે છે. તો આ બે શબ્દો ખાસ ધ્યાન રાખજો, પ્રણાલી અને પર્યાવરણ. પ્રણાલી એટલે આપણે એક જ્યાં પ્રયોગ કરી રહ્યા છીએ એટલો ભાગ આપણા માટે પ્રણાલી કહેવાય છે, અને એ સિવાયનું બધું જે કંઈ છે તે બધું પર્યાવરણ કહેવાય છે. દાખલા તરીકે હું અત્યારે ધોરણ 11 નારાયણ વિદ્યાલયના બિલ્ડિંગમાં ધોરણ 11ના વર્ગમાં ભણાવી રહી છું, બરાબર. તો આ ધોરણ 11ના વર્ગમાં હું ભણાવી રહી છું, તો અત્યારે હું ત્યાં કામ કરું છું, તો આ ધોરણ 11નો જે વર્ગ છે એ પ્રણાલી થયું. એ સિવાયનું જે બધું થયું એ બધું પર્યાવરણ કહેવાય છે. આપણે આગળ પણ સમજીએ. અહીંયા એક આકૃતિ આપી છે, તો આકૃતિમાં જોશો દાખલા તરીકે એક કોનિકલ ફ્લાસ્ક છે, એમાં મેં 2 પદાર્થો લીધા છે જેમની વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થવાની છે, A અને B. આ 2 પદાર્થ લીધા છે જેમની વચ્ચે પ્રક્રિયા થવાની છે. તો આ જે ફ્લાસ્કની અંદરનું જે પાત્ર કે જેમાં પ્રક્રિયા થવાની છે, તો આ જે ભાગ છે તેને પ્રણાલી કહેવાશે, બરાબર. અને એ સિવાયનું બાકીનું બધું જ જે છે તે બધું કહેવાશે પર્યાવરણ. પ્રણાલી જેને ઇંગ્લિશમાં સિસ્ટમ કહેવાય છે, પર્યાવરણ જેને ઇંગ્લિશમાં સરાઉન્ડિંગ્સ કહેવામાં આવતું હોય છે. તો પ્રણાલી અને પર્યાવરણ આ બંને ભેગા થાય એટલે વિશ્વ બનતું હોય છે. એટલે પ્રણાલી અને પર્યાવરણ ભેગા થાય એટલે સમગ્ર વિશ્વ બનતું હોય છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે આકૃતિ દોરી છે તેમાં એક જોઈએ બીકર છે. બીકરમાં મેં 2 પદાર્થ લીધો છે, તો અંદરનું જે પ્રક્રિયકો છે એ આપણું પ્રણાલી કહેવાશે, બહારનું જે બધું છે તે બધું પર્યાવરણ કહેવાય છે. અને આ જે કોનિકલ ફ્લાસ્કની એટલે કે પાત્રની દિવાલ જે છે, આ પાત્રની દિવાલ એને હદ અથવા તો સીમા કહેવાતી છે. એટલે આપણે એવું કહીએ કે પ્રણાલી અને પર્યાવરણ એ બંનેને એક ચોક્કસ હદ રેખાથી અલગ પાડી શકાય છે. અને આ જે હદ રેખાથી એને અલગ પાડવામાં આવે તેને સીમા અથવા તો હદ કહેવામાં આવતું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, પ્રણાલી શું છે એ તમને ખ્યાલ આવ્યો. એક વસ્તુ બીજી ધ્યાન રાખજો, પ્રણાલીના અંદર થતા ફેરફારને લીધે પ્રણાલી સિવાયના વિશ્વને કોઈ અસર થતી નથી, બરાબર. અને એટલે જ બાકીનો બધો જે ભાગ જે છે એને પર્યાવરણ કહેવાય છે. જનરલી હોય છે કે પ્રણાલી અને પર્યાવરણ એ બંને એકબીજા સાથે આંતરક્રિયા કરે. કેવી રીતની આંતરક્રિયા? કે દાખલા તરીકે હું એક સિમ્પલ એક્ઝામ્પલ આપું કે એક તપેલીમાં મેં પાણી ગરમ કરવા મૂક્યું, બરાબર. તો અત્યારે ગરમ થતું પાણી એ આપણી પ્રણાલી કહેવાશે. એ સિવાયનું બાકીનું બધું એ પર્યાવરણ કહેવાશે. અને તપેલીની દિવાલ એ થયું હદ એટલે કે સીમા, બરાબર. હવે પાણી ગરમ થાય છે, પ્રોસેસ બધી થશે પાણીમાં જ, પ્રણાલીમાં જ થવાની. બહાર પર્યાવરણને એની કોઈ અસર થશે નહીં. પરંતુ પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે આંતરક્રિયા થતી હોય છે, અથવા આંતર પ્રક્રિયા થતી જોવા મળતી હોય છે. એટલે આપણે દાખલા કે પાણી ગરમ કર્યું તો પાણી ગરમ થશે એટલે વરાળ બનશે, ને વરાળ જશે ક્યાં? પર્યાવરણમાં, બરાબર. અને એ જ રીતે દાખલા તરીકે ગરમ થયેલું પાણી મેં ગેસ બંધ કરી દીધો તો થોડી વારમાં પર્યાવરણ એ પાણી ઠંડુ થઈ જશે. કારણ કે પ્રણાલીએ પર્યાવરણ પાસેથી ઉર્જા જે છે એટલે પર્યાવરણમાં ઉર્જા મુક્ત કરી હતી, હવે ઉર્જા પાછી શોષાય. એટલે આ રીતે પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે ઉર્જાની આપલે અથવા તો બંને વચ્ચે આંતરક્રિયા થતી જોવા મળતી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ શબ્દ પહેલો ખ્યાલ આવ્યો તમને, પ્રણાલી, અને બીજો શબ્દ છે પર્યાવરણ. આ બંને બહુ અગત્યના શબ્દો છે કે જેનો ઉપયોગ વારે વારે કેમિસ્ટ્રીમાં આવશે જ. વિદ્યાર્થી મિત્રો, પ્રણાલી અને પર્યાવરણ શું છે એ સમજ્યા પછી હવે આપણે જોઈશું પ્રણાલીના પ્રકાર વિશે. પ્રણાલીના પ્રકાર વિશે આ ચેપ્ટરનો એક અગત્યનો જે પૂછાયો પ્રશ્ન છે, 3 માર્ક્સમાં પૂછાય એમાંનો ટોપિક છે કે પ્રણાલીના પ્રકાર ઉદાહરણ સહિત સમજાવો, બરાબર. તો આ જોઈએ આપણે પ્રણાલીના પ્રકાર. વિદ્યાર્થી મિત્રો, પ્રણાલીના જે પ્રકાર અથવા તો પ્રણાલીનું જે આ વર્ગીકરણ કરવામાં છે એ શેના આધારે છે? તો પ્રણાલી અને પર્યાવરણ આ બંને વચ્ચે દ્રવ્ય અને ઉર્જા આનો વિનિમય થતો હોય છે. અને આ દ્રવ્ય અને ઉર્જાના વિનિમયના આધારે પ્રણાલીનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે. તો શોર્ટ ક્વેશ્ચનમાં કદાચ પૂછે કે પ્રણાલીના પ્રકાર જે વર્ગીકરણ થયું છે એ શેના આધારે કરવામાં છે? તો આ વર્ગીકરણ એ પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે જે દ્રવ્ય અને ઉર્જાની આપલે થતી હોય છે એના આધારે આ વર્ગીકરણ કરવામાં આવ્યું છે.
જોઈએ આપણે સૌથી પહેલો પ્રકાર જે છે તે પ્રણાલીનો તે છે ખુલ્લી પ્રણાલી, ઓપન સિસ્ટમ. બરાબર, ખુલ્લી પ્રણાલી એટલે કે ઓપન સિસ્ટમ. જે પ્રણાલીમાં પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે ઉર્જા અને દ્રવ્ય બંનેનો વિનિમય આપમેળે થાય તો તેને ખુલ્લી પ્રણાલી કહેવાય છે. એટલે જે પ્રણાલીમાં પ્રણાલી અને પર્યાવરણ બંને ઉર્જા અને દ્રવ્ય આ બંને વસ્તુની આપલે કરે તો તેને ખુલ્લી પ્રણાલી કહેવાય છે. એના ઉદાહરણ જોઈએ તો ખુલ્લા બીકરમાં પ્રક્રિયકોની હાજરી. બરાબર, અથવા બીજું બહુ સિમ્પલ એક્ઝામ્પલ આપું તો જે એક પાત્ર હોય, એક પાત્ર મેં ખુલ્લું પાત્ર છે અને આ ખુલ્લું પાત્ર દાખલા કે ખુલ્લી રકાબી છે, એ રકાબીને મેં બહાર સૂર્યપ્રકાશમાં મૂકી છે. બરાબર, તો થોડા સમય પછી આપણે જોઈશું તો રકાબીમાં પાણી લીધું છે અને એ પાણી ભરેલી રકાબી મેં બહાર સૂર્યપ્રકાશમાં મૂકી છે. તો થોડા કલાકો પછી શું થશે, એ પાણી બાષ્પીભવન પામી અને ઉડી ગયું હશે વાતાવરણમાં. એટલે આમાં શું થયું, રકાબીનું પાણી એ આપણું થયું પ્રણાલી, બાકીનું બધું પર્યાવરણ થયું. તો આ પ્રણાલી જે છે એણે શું કર્યું, પર્યાવરણમાંથી ઉર્જા મેળવી. બરાબર, અને એની પાસે રહેલું જે પાણી એટલે કે દ્રવ્ય છે એ પછી બાષ્પીભવન પામીને પર્યાવરણમાં ગયું. તો આમ પ્રણાલી અને પર્યાવરણ એ બંને વચ્ચે ઉર્જા અને દ્રવ્ય બંનેની આપલે થઈ. તો આવી જે પ્રણાલી છે તેને કહેવામાં આવે છે ખુલ્લી પ્રણાલી, ઓપન સિસ્ટમ, કે જેમાં પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે ઉર્જાની પણ આપલે થાય છે અને દ્રવ્યની પણ આપલે થાય છે. બંને વસ્તુની આપલે થાય છે. પ્રણાલી કે પર્યાવરણ બેમાંથી એક વસ્તુ એ ઉર્જા મેળવશે અને દ્રવ્ય પણ ગુમાવશે. એટલે બંને વચ્ચે ઉર્જા અને દ્રવ્ય બંને આપલે થાય તો તેને ખુલ્લી પ્રણાલી કહેવામાં આવે છે. તો આ થયો પ્રણાલીનો પહેલો પ્રકાર, ખુલ્લી પ્રણાલી. બીજો પ્રકાર હવે જોઈએ. પ્રણાલીનો બીજો પ્રકાર જે જોવાના છે તે છે બંધ પ્રણાલી. બંધ પ્રણાલી, જેને ક્લોઝ સિસ્ટમ પણ કહેવામાં આવે છે. હમણાં જ આપણે એક વસ્તુ કરી સ્ટાર્ટિંગમાં કે આ વર્ગીકરણ શેના આધારે થયું છે, પ્રણાલી અને પર્યાવરણ આ બંને વચ્ચે દ્રવ્ય અને ઉર્જા આ બે વસ્તુની જે આપલે થાય છે તેના આધારે આ વર્ગીકરણ થયું છે. આપણે આગળ જે ખુલ્લી પ્રણાલી જોઈ તેમાં શું જોયું કે પ્રણાલી અને પર્યાવરણ એ બંને વચ્ચે ઉર્જા અને દ્રવ્ય બંનેની આપલે થાય છે. બંનેની આપલે થાય છે તો એને ખુલ્લી પ્રણાલી કહે છે. બંધ પ્રણાલીમાં શું હોય છે કે બંધ પ્રણાલીમાં પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે ઉર્જાનો વિનિમય થાય છે પરંતુ દ્રવ્યનો વિનિમય થતો નથી. તો આવી પ્રણાલીને બંધ પ્રણાલી કહેવામાં આવે છે. એટલે પ્રણાલી અને પર્યાવરણ બંને વચ્ચે શેનો વિનિમય થશે, ફક્ત ઉર્જાનો, દ્રવ્યનો વિનિમય થશે નહીં. તો આવી પ્રણાલીને બંધ પ્રણાલી કહેવાય છે. દાખલા તરીકે ઉર્જા વાહક બંધ પાત્રમાં રાખેલા પ્રક્રિયકો, વિદ્યુત બલ્બ, ટ્યુબલાઇટ, કક્ષામાં ફરતા ઉપગ્રહ, અથવા બહુ સિમ્પલ એક્ઝામ્પલ આપું તમને તો આપણે ધારો કે બંધ પાત્ર છે, તપેલી છે, હું પાણી ગરમ કરું છું. બરાબર, અથવા તો તપેલી છે મેં એને બહાર તડકામાં મૂકી રાખી પાણી ભરીને. બરાબર, અને એને ઉપર હું ઢાંકી દઉં છું. બરાબર, તો શું થશે, એ પાણી ગરમ થઈ જશે તપેલીનું, કારણ એ પાણી છે આપણું પ્રણાલી છે, એને પર્યાવરણ પાસેથી ઉર્જા મેળવી. બરાબર, પરંતુ એ પાણી ગરમ થશે, કદાચ એનું થોડું પ્રમાણમાં બાષ્પીભવન પણ થશે, પરંતુ એ બાષ્પ ઉપર જશે અને ઢાંકણ ઢાંકેલું છે એટલે ત્યાં ઠંડુ પડીને ફરી પાછું પાણીના રૂપમાં પાત્રમાં અથવા તો તપેલીમાં જાય છે. એટલે દ્રવ્ય અહીંયા પર્યાવરણમાં જતું નથી. અહીંયા ફક્ત આપલે થઈ શેની, ઉર્જાની જ. પ્રણાલીએ પર્યાવરણ પાસેથી ઉર્જા મેળવી. બરાબર, દ્રવ્યની આપલે અહીંયા થતી નથી. તો આવી પ્રણાલીને બંધ પ્રણાલી કહેવામાં આવે છે. ઉર્જાવાહક બંધ પાત્રમાં રાખેલ પ્રક્રિયકો, ઘણા ઉર્જાવાહક પદાર્થ એટલે જે ઉર્જાની આપલે કરી શકે તો અને એ પાત્ર બંધ હોય તો તેને બંધ પ્રણાલી કહેવામાં આવે છે. એક વાત ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ બંધ પાત્ર હશે ને એ બંધ પ્રણાલીની જેમ જ વર્તતું હોય છે. તો બંધ પ્રણાલી શું છે એ તમને ક્લિયર થઈ ગયું હશે. હવે આપણે ત્રીજો પ્રકાર જોઈએ. પ્રણાલીનો ત્રીજો પ્રકાર જે જોવાનો છે તે છે નિરાળી પ્રણાલી. નિરાળી પ્રણાલી, જેને આઇસોલેટેડ સિસ્ટમ પણ કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, પહેલા બે જે પ્રકાર જોયા, જેમ કે પહેલું જોયું આપણે ખુલ્લી પ્રણાલી, એમાં પ્રણાલી પર્યાવરણ વચ્ચે ઉર્જા અને દ્રવ્ય બંને વસ્તુની આપલે થાય છે.
બીજો પ્રકાર જો બંધ પ્રણાલી, જેમાં પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે ફક્ત ઉર્જાની આપલે થાય છે, દ્રવ્યની આપલે થતી નથી. જ્યારે ત્રીજો પ્રકાર નિરાળી પ્રણાલી જે છે તેમાં પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે ઉર્જા કે દ્રવ્ય પૈકી એક પણ વિનિમય આપમેળે થતો નથી. એટલે કે પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે ઉર્જા કે દ્રવ્ય બંનેની આપલે થતો બંનેનો વિનિમય થતો નથી. તો આવી પ્રણાલીને નિરાળી પ્રણાલી કહેવાય છે. દાખલા તરીકે થર્મોસ, બરાબર. આપણે જોઈએ થર્મોસ જે છે તે દાખલા થર્મોસમાં કઈ વસ્તુ મૂકી હોય, આપણે ગરમ ચા મૂકી હોય તો એ કલાકો સુધી ગરમ ને ગરમ જ રહે, કારણ એ પ્રણાલી એનામાં ઉર્જા બહાર જતી પણ નથી કે બહારથી ઉર્જા મેળવતી પણ નથી. અને ચા પણ એટલી ને એટલી જ છે, દ્રવ્યની પણ આપલે થતી નથી. પણ વિદ્યાર્થી મિત્રો, કોઈ આ નિરાળી પ્રણાલી કીધું છે કે પ્રણાલી પર્યાવરણ વચ્ચે દ્રવ્ય કે ઉર્જા કોઈની પણ આપલે થતી નથી, પરંતુ વાસ્તવમાં કોઈ પણ પ્રણાલી નિરાળી પ્રણાલી નથી. અહીંયા જે થર્મોસનું એક્ઝામ્પલ આપેલું છે, થર્મોસ બી અમુક કલાકો સુધી થર્મોસમાં જે કંઈ ભર્યું છે એ ગરમ રહેશે, પરંતુ બહુ કલાકો થઈ જશે પછી એ અંદર જે પણ કંઈ ગરમ વસ્તુ ભરે છે તે પછીથી ઠંડી થઈ જ જાય છે. તો આમ કોઈ પણ પ્રણાલી વાસ્તવમાં ખરેખર નિરાળી પ્રણાલી હોતી નથી. હા, અમુક સમય સુધી નિરાળી પ્રણાલીની જેમ વર્તી શકે. તો વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરનો સૌથી પહેલો અને અગત્યનો ટોપિક એ છે પ્રણાલી એટલે શું અને એના પ્રકાર, ને પર્યાવરણ શું છે એ પણ તમને આમાં ખ્યાલ આવ્યો. તો આ 3 માર્ક્સનો તમારો પ્રશ્ન છે, પ્રણાલી એટલે શું અને તેના પ્રકાર ઉદાહરણ સહિત સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આટલે સુધી જોઈશું. નેક્સ્ટ ટોપિક આવતા વિડીયોમાં. થેન્ક યુ.